મારું તારું કેદી તમે મૂકશો? આ તમારું ઘર છે. તાર ભાંડેરામાં મને માર્યો એટલો કોઈને નથી માર્યો. હા ભાઈ ઠીકે ઠીકે મારા કાકા. આમ કરીને મારતા જાઓ. તો હવે પાછું બારનું સપનું છે ને, સપના ક્યાં ને પૂરા થાય? ઈશાન સપના. તો જીવ્યા સુધી તો ભગવાન કહ્યું જ છે ને કે મનકથા કોઈ પૂરી કરતા નથી. ભગવાન આપણી મનકથા જાતી નથી. કદાચ આ મહેમાન એવું હોય કે પારકું અજાયનું એવું હોય ને તો પેલા એને જમવા બેહાડીએ, પછી એમ ખાય ભલે અમે ભૂખા રહી જાય, પણ અમારા ઘેરથી કોઈ ભૂખું ન જવું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. મસ્ત રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા છે. સાહેબને અત્યારમાં ટાઈમ મળી ગયો છે પિક્ચર જોવાનો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એનું કારણ છે કે આજ છે ને સાહેબનો ટાઈમ નથી જતો. આજ 8:30 પોણા 9 વાગ્યાના બેઠા છે. સમાચારની હંડી ચેનલ ઉપર. હા, સમાચારો બધાય જોઈ લીધા, પછી બીજી 2-3 ચેનલો જોઈ લીધી, પણ ક્યાંય મેળ ન પડ્યો. અહીં એમ છું કે આ કઈક જોવા જેવું પિક્ચર છે, ગુજરાતી પિક્ચર છે. કા આમ હિન્દી છે પણ છે બધું ગુજરાતી નહીં. એટલે સાહેબ અત્યારમાં પિક્ચર જોવા બેસી ગયા છે. બોલો, મેં કીધું આજ તમારી પાસે ટાઈમ છે, તમે વહેલા દુકાને વયા જાવ. તો કે નહીં, જવાનું તો 10 વાગે છે. ગરમી કેવી થાય તો અહીંયા આપણે પંખા ક્યાં ટાઈમ છે? લઈ જાવ 2-3 પંખા. અમે 3 પંખા રાખીને આપણે હોઈએ. આ વર્ષે તો ઠીક છે. ઓલા વર્ષે દુકાન રિપેરિંગ કરશું ને તો એસી ફિટ કરાવી લઉં. પાક્કું? હા, બપોર ખાઈ પીને અંદર હોઈ જાઉં. 3 વર્ષથી તમે કહો કે એસી ફિટ કરાવી, હજી એસી ફિટ નથી થઈ. ઇન્વર્ટર અહીંયા ઇન્વર્ટર હું નથી કહેતો હું તને. હા, એને 3 વર્ષ થયા. બે વસ્તુની વાતો થાય છે. 3 વર્ષ થયા કે આ વખતે તો ઉનાળામાં ઇન્વર્ટર ફિટ કરાવી લેવું, એટલે ચોમાસામાં લઈને પણ કરાવવું ખરી. 3 વર્ષ વયા ગયા. એમ જેમ ઇન્વર્ટર લાઈટ જાય ને તો યાદ આવે. હા, તો જેમ અમાર ઘરે ઇન્વર્ટર પછી એમ થાય કે એમ એસી ફિટ કરવાનું જો મને તો ભલે જ નથી થતા. એમ થાય કે હવે 10 દિવસ ઉનાળા રહે, લઈને કાઢી નાખીએ ફોટો કચરો કરો ને. હમણાં ચોમાસું આવી જાય. હા, અમે નવરા બેઠા બેઠા છે ને મકાન ને એટલા પ્લાન કરી લઈએ. જમીન લઈ લઈએ, પછી ત્યાં નકશો બનાવીએ. અહીંયા છે ને બેઠક રૂમ બનાવશું, આવી રીતનું રસોડું બનાવશું. આ બાજુ માનવનો રૂમ, આ બાજુ ધારાનો રૂમ, એકાદો રૂમ મહેમાન હાટું થઈને. અરે જયારે અમારે ટાઈમ નો જે નવરા બેઠા હોય ત્યારે તમે ક્યાં ના ક્યાં પહોંચી જાય. પછી છે ને સાહેબ ને દુકાને જવાનો ટાઈમ થાય ને એટલે સાહેબ એમ કે હવે કેન્સલ કરું રે ખીચામાં. હવે ખીચામાં ફણફણિયા નથી કે હવે કામ અટકાવી દે, પછી નિરાશા કરશું. અધૂરું કામ મુકાવી દઈ. હા, 2-3 રૂમ તો માન બને કા આ ઘડિયાળનો કાંટા 10 પૂગી જાય. એટલે આવું બધું છે. ક્યારેક ક્યારેક ટાઈમ નો જાય ને તો હવે છે ને અમે આવી ઓલા નાના છોકરા વાતો કરતા હોય ને એવી વાતો કરતા હોય. હા, ધારા વહી તો ટાઈમ વહી જાય કા. હવે તો એ સ્કૂલે વહી જાય એટલે 12 આવે. હમણાં તો એ થાકીને ત્યાં થઈ જાય છે. બપોરે છે ને 1.5 કલાક જ એને આરામ થાય છે. નીંદર નથી થતી. ત્યાં ટ્યુશનમાં જવાનું થઈ જાય, પછી 2નું લેસન હોય. સાંજે તો પડે નહીં, ભેગી નીંદર આવી જાય કા. તો હાલો હવે વાતું નથી કરવી. સાહેબ તો નવરા છે, મારે ઘણું બધું કામ પડ્યું છે, તો ફટાફટ ઘરના કામ લઈ લઉં અને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને તમારે બધાને શું કહેવાનું છે પણ મને કહેજો. હો સાહેબ, મારો 3જો હાથ મળી ગયો. આમ જો ના ગોતો આમરો જો રેડી તો કામ કર. સાહેબ મને કીધું હતું કે તારા શું કરવું. અત્યારે જો હરાયું થઈ હોય ને આમ ખંજવાર આવે ને તો હાથ ન પહોંચે. આવી રીતના જો હાથ પહોંચી જાય એટલા એક્સ્ટ્રા ગાંધી હતું. ધારા છે ને જો આ ગરેડી છે ને, ગરેડી આનાથી છે ને પગમાં માલિશ કરતી હતી કે મમ્મી કેવી મજા આવે. આમ કરીને જો આમ ફેરવતી હતી. જો કેવું લાગે કે હા કે તો પગમાં બહુ મજા આવે કે મારા પગ દુખે છે ને કે માલિશ કરી લો. પોતે તો પગમાં માલિશ કરી, પછી મન કે મમ્મી કે તું ત્યાં બેઠી હતી કે એકાઈ થઈ કે પગમાં માલિશ કરી દઉં. કહું કેમ? તો કે જા આ ગરેડી એમ ફેરાય. મને પાછી કે ગરેડી જામ. તો જો મારા દીકરી બે હરખ્યું હોય. આ લીધો તો ક્યાંક તો કામ આવ્યો હાથ. એ મેં વિચારીને બનાવ્યું હોય છે બનાવવા વાળા.
એ વિચારીને જ બનાવ્યું જવા માટે. હા જો ઈઝીલી હાથ પહોંચી જાય. અત્યારે છે ને ગરમીની વરાયું બહુ થાય અને એવી ચટપટે ને ખંજવાળ આવે એટલે હાથ તો આપણો ત્યાં પહોંચે નહીં, કેમ કે સાહેબ જેટલા હાથ તો આપણા લાંબા છે નહીં, આપણા આ પ્રમાણે આપણા હાથ હોય. આમ કરતા હોય ઈ સાહેબ કઈ વરાયું ચટપટે પ્લાસ્ટર ખળબત્રી દિવાલ હોય ને ત્યાં રોઈ વહી જતા તો એને મજા આવતી હોય. પણ ઈ ખંજવાળ જ એવી આવતી હોય મીઠી મીઠી. ના અત્યારે ઉનાળામાં છે ને અરાયું થાય પછી આપણે તો પસીનો વરે ભગવાનની દયા એટલે છે, કોઈ હિસાબે. દી કાંઈ એવું થયું જ નથી. તો તમારી ઉપર જ ભગવાનની દયા છે, અમે જ દુખિયારા છે, બધા દુઃખ અમારી ઉપર જ આવીને પડ્યા છે. વાત નથી થતી. આપણે એમ કહીએ કે આપણેથી આ ભગવાનની દયા આપણે અહીંયા એવું થાય હા તમને એક કોઈ વાર અરાયું થઈ નહીં. તો પછી બાય વાહ. ટિંગ ટિંગ બાને પૂછું તમારા દીકરાને કહીએ અરાયું થઈ કે નહીં? આટલા વર્ષમાં મને તો નથી સાંભળતું ક્યારેય સાહેબને થઈ હોય અરાયું. મને તો થાય જ હો ઉનાળામાં ગરમી, નહીતર મારાથી વધારે ગરમી એને થાય. ગરમીનો કોઠો છે તો એને અરાયું ન થાય, મને થાય. એ આવો 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 બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા દીકરાને કોઈ દી અરાયું થઈ ઉનાળામાં? અરાયું નહીં એટલે જ પૂછું કે બધાયથી વધારે એને ગરમી થાય, ઈ પંખા વગર રહી ન હો કે આખા નીતરતા હોય તો એને અરાયું ન થાય ને? મને ને ધારાને દર વર્ષે અરાયું થાય. નહીં બા મારે નથી લેવી, મારે બે ફેરી વાલ લઈએ ને એટલે પૂરું થઈ ગયું. ઈ એમાં છે હાવેણી હારી જ ને હોય. ઈ આ હાવેણીનો હાથ હોય ને એમાં નકરા લાકડા જ હોય, ઉપર જ પીસ્યું હારી હોય. ઈ દર વર્ષે વેચવા આવે, ઈ નો લેવાય, વાથી બંધાઈ આવે. હા એ મારે બે તો જો આ સ્ટોકમાં પડી, હું આ બંધાઈ આવું, બંધાયેલી હાવેણી જ લેવાય. ભલે ઈ કોણની તઈનમાં શું હોય, આ 80 રૂપિયા ને હાવેણી બાંધી, પણ તમારે 8 મહિના વહી જાય. હા હરખી વારો એટલે આ જો આમ ઓલી થઈ જાય પણ આને ઓલી છૂટે નહીં ને. આ તમે છે ને બા, બે તમારે ત્રણ દિવસમાં 11 પૂરું થઈ જાય. હું તમને પૂછું કે 11 સિયા તમે હું રહી તો ભલે તમારે દેખાતું ફરજ દે તો હું ન્યા ખાઈ જો તો ખરી બા આમ થાય કેમ નહીં સાહેબ આલું એક હારા હાટલું કહું પણ ને આ આવું હારા હાટું હોય. મને તમારું ફરાળ બનાવવામાં દાખલો પડે હાલ આવે. હા તો અમે બટેટાનું શાક ખાઈ લઈએ. કેવો સવાલ કરે એ કે હું પૂછી લેવી કે તો હું માર ઘેર બનાવીને ખાઈ લે. મારું તારું કેદી તમે મૂકશો? આ તમારું ઘર છે. બોલો કહેવત છે ને કે એકનો ગોવાર ને કોનો ગોવાર. મને નથી રાંધવાની આળસ થતી, નથી ચૂલાનું મોઢું દુખતું, નથી તમારા દીકરા ના પાડતા, તોય એવો સવાલ કરે. જોજી શું કેવું? હું નો રહી હોત તોય તમને કરી દે. અમાર ફરજ ના આવે તો પછી તમે એમ કે મારે આ તારા ખાવું છે, માંડીને ઈ દાણા ખાવું. તર દે હે. હા લારી હા હું તો કરી દે. બા કેય ને ઈ હું બનાવી દઉં, હું એને પૂછું પણ તોય છે ને એમ કે નહીં મારે આ નથી ખાવું ભાઈ, ડબલ ફંદા નથી કરવા, તારે હેરાન નથી. ઓરે ભાઈ ડબલ ફંદા એમાં શું હોય? તમારે ઉપવાસ છે, અમારે એકટાણું છે, હવે રાંધા ભેગું રાંધી લેવાનું. તમે ચિંતા કરો ને દાણા તર દે, બોલાવીને ખાઈ જાજો. બારે રસ ભાત રાજીગરો ફોડ દેજે ને ઈ ભાવે બાર રાજીગરા ધાણી ભાવે. દૂધમાં કા રાજીગરો પલાળીને નાખે લે ઈ જ ખવાય. બધા ને એક એક ધરી દીધા ને પાછા. એક પૈસા ખાઈ ગયા. કાલ હું કે ખબર પરસોત્તમ મહિનો છે ને એટલે કે બધે દર્શન કરવા જાઓ. પછી મેં કીધું કહી દેવાનું ને ભગવાનને તમે તમારે ઘરે તો અમાર બા આવ્યા ને હવે અમાર ઘા ટાઈમ થઈ જાય. કેમ કે બાપા વાતું એવી હોય ને એને આપણે વિચાર્યું ન હોય ને એવા પોટી વિચારી બેઠા હોય. જો આવા છે ને આપણે તારા જમવા બેઠી ને તારા કહે કે મારે આ નથી ખાવું, તો અંજુ બોલતી તારી મને ખાઈ લે, તારી માથું જાય. એટલે અંજુ લોકી જાતી હોય તો કી જાય. બા એમ ફરગાવે આમ ન ફરગાવે, આપને મગજમાં ન હોય તો આવી રીતના કાઢો. હું કામ કરતી હોય ને નહીં હું અંદર કામ કરતી હોય, ધારે કઈ તોફાન કરતી હોય ને એટલે મને કઈ ખબર ન હોય. કોઈ ઝાડવા તોડતી હોય કે ફૂલ ઇન્ડોર હિચકતી હોય તો બા જોરથી બોલે અહીંથી રેવા દે, આમ જોર જોરથી હિચકા ખામા તારી માં આગળ ખીજા.
આપણે નો ખીજાવે બે દાડે આટલો લઈને ચાલવી પડી હતી બધા ટીમ ચાડવાનું હું કામ નાખી પણ હું ખીજાવે એના કરતા એ ખીજાતા હોય તો હું કઈ ના પાડું આ તો મારા નામે છે ને બા છોકરાઓને ખીજાય નામ મારું ખીજાય પણ ઈ જ કે કોરી કથા યાદ રાખવું હોય હું જે કોઈ સમાઈ શકું તો કઈ હું થોડી કઈ મારું તમને હજી તમારે મારવા નતું તને તો તમે ઢીકા માર્યા ને પણ નો માર્યા અમે હા તો હવે આ તમે વ્યાજ ને મારો હાલે તો હાલે તો અમાર ડોશી મારવા મને નથી માર્યો આ માથામાં આ અમને બાપુજી ઓફ થઈ ગયા તે કેટલા માથામાં ગોબા હે આ ચમચા ને હાંચી છૂટી ગાકી દી હા તોય તમે એમ કે નથ માર્યા સાચું બોલો ચાર ભાંડેરામાં મને માર્યો એટલો કોઈને નથી માર્યો હા ભાઈ ઠીકે ઠીકે મારતા કાશે આમ કરીને મારતા જાઓ નહીં ઈ મહેનત મહેતા થાય મેં તમે ભાઈના છૂટા ગા કરતા તમારો સ્પેશિયલ હથિયાર ભાઈનું કઈ કઈ તને મેં ગોળ લેવા તને મફત ચીકન તો ગોળ લેવા નો ગયો ને આ ઈ તો એકોના રસનું મોઢું થતું હતું ને માથું ફોડી નાખ્યું માથું હતું હા એ તો બાપુજી ઓફ થઈ ગયા ત્યારે ટકો કરાવ્યો ને ત્યારે ખબર પડી કાશે હું આ અંજુને કહેતો ને તો અંજુ માનતી નહીં કે કોઈ દી ન હોય કે તમે ખોટું બોલો હવે તો બાઈના કામમાં આવી ક્યાં છે કોણ એનું કયું નથી કરતો એને પૂછો ને તમે આ એટલા ટાઈમ થી જો તમે જોતા નથી મારું હાલે ને પાસે 1 રૂપિયા ભરે તે મારું કયું કરે હવે ના પડી ગઈ હા ન પડે ના ન પડે એની ખેર ના, ન પડે. આવશે મારા હું ઉપાડી હા મારું બાનું એક જ સપનું હતું હું લઈ આવશે મોટો થઈ બાકી તારે હું કરું મેં કીધું મોટો થઈને હું લઈ આવું કે બરોબર કે હોય નહીં તો કઈ નહીં પણ લગ્ન તો કરશે એટલે લગ્ન કરી લીધા હો આવી ગયા હવે પૂરું કર્યું એક તો હવે પાછું બારનું સપનું છે ને સપના ક્યાં ને પૂરા જ થાય ઈશાન સપના તો જીએ તા હું તો ભગવાન કહ્યું છે ને કે મન કથા કોઈ પૂરી કરતા નથી ભગવાન આપણી મન કથા જાતી નથી માઈગા જ કરીએ દે તો કે અરજી થોડુંક આ દઈ દે ને તો સારું છોકરા મોટા કર્યા હવે માનો નો આવે હવે એનું છોકરું થાય એને રિસ્કાવું એ આ મન કથા છે એક જાતની. પણ એમ કે ગજે હવે એને પહેરાવીને જાવ ભગવાન એમ કે તું તો આમાંથી નવરો નતા શીરો ના ખાવો હોય તો એ તો અત્યારે ખવાય ઓલી ગીતા ગાય હા. ત્યાં લાકડીની ચક્કી આવીએ વસરીમાં ખાટલો ઢાળી આપણે બેહાય પછી શીરાનું મન થાય ભોગને થોડું કહેવાય કે શીરો કરજે કેવાય કેવાય કા કે બધી બહુ હરખી ન હોય તો પછી તમારે બહુ શીરો કરીને નથી ખવડાવતી મારે નો ખાવો ભાઈ આજ 2-3 વાર શીરાનું નામ લીધું હશે નહીં નહીં શીરા કરતા યાર કેરી ખાઈ બરોબર છે બીજી વસ્તુ ખાઈ બરોબર શીરા હા ઓકે છે કાલે રવાનો સત્યનારાયણ ભગવાનનો શીરો ખાવું આપણે હમણાં ખાધો અમે આ અંજુ બનાવે ને ઈ શીરામાં જમીન આસમાનનો ફેર આ બાળકો દીકરો તમારો છે મારે તો કઈ ન કરે તો ના મને તમ તાર ન દેતા તમે ખાઓ, હું જોઈશ તમ તારે બાને શીરો બનાવી દઈએ ઈ તો અમારામાં કોઈ દી આવે નહીં કે અમે ખાઈ લઈએ ને તમને ભૂખા રાખીએ એમ કદાચ આ મહેમાન એવું હોય કે પારકું અજાયનું એવું હોય ને તો પેલા એને જમવા બેહાડીએ પછી એમ ખાય ભલે અમે ભૂખા રહી જાય પણ અમારા ઘેરથી કોઈ ભૂખું ન જવું જોઈએ હા સમજી ગયા આ તો વાત થાય વાત કરવાની હોય બેસી જવાનું ટાણે જ. હા બધાને પેલા તારે ને બધાને પેલા પેલા આપણે ખાઈ લેવાનું ચાચી ને પછી બાને કહેવાય કે ખાધા જેવું હોય નહીં તો લગે એનું મોઢું બગડી જાય ને બાનું. આપણે બાનું મોઢું બગડે એવું નહીં કરવાનું હે બાજોજી એવું ન કરે હા બા ખાઈ હું રહી જાઉં હું ખાઉં ને એ ખાઈ હું રહી જાઉં હોય નો ચાલે ને સેમ જો મારા લીધે યાર મા દીકરો બે કેવા કોની કજીઓ કરે આમાં વચ્ચે હું હલવાઈ જાઉં ને કે નથી નાખી મને હે? મને હવે લેખી ચોકલેટ આપે. ચોકલેટ આવી મને હવે એ તો ખવા બાઈ વ્યસ્ત છો બસ ચકલો ને આ મોઢામાં જોજે હા, ચોકલેટ જ છે. ચકલવી? નહીં મારે ચોકલેટ આજ 11 છે નો ખવાય કલાક નીકળી જાય એવું હું ખાતી જ નથી બા એવું ક્યાં કઈ ખાય કોઈ વસ્તુ બાજો મરચા નો ખાય તીખી વસ્તુ નો ખાય બહુ જ્યાં પ્રસાદી આવે છે હું એક જરાક પ્રસાદ હા. ખાઉં. ને વાંચી જાઉં. એને એક શું જોઈએ ટાઢી રોટલી ને છાશ બસ બે વસ્તુ રોટલી છાશ વખાતી શાક ખાતું. હા છાસવાળું રોટલી ને શાક બસ બાકી તમારા કઈ આઈ બીજું દેજો ધારાને એમ થાય કે મારી દાદીમાં ચોકલેટ લઈ આવ્યા નહીં. હા કાલે હું તારા હાટુ ચોકલેટ લઈ આવી એટલે ઈ રાજી રાજી થઈ જાય જોયું બા તો એને થેલી રેઠી ન મૂક્યો પૈસા હે પૈસા આ થેલી હાટુ તો કેટલા જણાએ બાને પૂછ્યું ક્યાં પૂછ્યું હવેલીમાં કે એલા આ થઈ તમે ક્યાં કરે હું મારી ગોવે કે એમને કદે હું કો છે સોફાન કવર તો હા હું તો પૂછી જોજો જોજી તમે મને એમ કહો કે તું બહાર ના કઈ કામ ન તમે- કરતી રૂપિયા મજૂરી લઈને તો દેવા ક્યાં છે 30 રૂપિયા કોઈ દેવા ક્યાં છે તમે બા એમ કે આ હે ને અમે માધુપુર ગયા હતા ને એને કે મારા ભાઈની ઘરે હતી ત્યાંથી શિવરાયો ત્યાં કોઈ તો જવાનું નથી
તમે સાચે ખોટે સિલાઈ નક્કી કરી લીધી 30 રૂપિયા કે 30 રૂપિયા પેલી સીવી દે થઈ ગયો એ કે 30 જેવા ક્યાં છે પણ ટાઈમ નથી હાલો સીવી દે પણ આઈથી ના પાડે સાહેબ કે આપણા ઘરનું જેટલું થાય ને એટલું સિલાઈ કામ કરવાનું આમાં જો અમારા સંબંધ કેવા ગીતાબેન રહે તો એને અમે ના પાડે નથી ટાઈમ નથી રહેતો મારે ઘરનું કામ હોય બીજા ઘણા કામ હોય કેમ કે બધું તો તમારી એને શેર ન કરતી હોય જે જરૂરી હોય એ જ બધું શેર કરવું વ્યવહારિક કામ હોય પછી જવાનું હોય બીજા ઘરમાં કામ હોય ધારાને જોવાની હોય એટલે મારા પાસે ટાઈમ નથી રહેતો મારા ખુદના કામે છે ને તમે જોશો હજી કેટલા 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 બાકી ટાઈમ છે? પેન્ટિંગ પડ્યા મારા હજી 2 થી 3 બ્લાઉઝ સીવવાના છે બાના બ્લાઉઝ સીવાઈ ગયા તાયા તામાન મારા રહી ગયા ઈ રહી જ ગયા નથી મેળવતો કેમ કે ટાઈમ જ એટલો રહેતો નથી ને અત્યારે આ ઉનાળાના દી છે ને તોય છે ને જો સવારનું વાસી કામ કરી લઈએ તો બપોર થઈ જાય ને બપોરના કામ કરીને નવરા થઈને તો હાંજ પડી જાય તો પછી હવે આપણે થોડોક આરામ જોઈએ ને એટલે અડધી પોણી કલાક તો હું આરામ કરું તો દી ક્યાં જાય પછી એડિટિંગ નું કામ હોય બધું એટલે એના હિસાબે ક્યાંય પહોંચાતું નથી એટલે એને કારણે છે ને એટલે નો પહોંચાય આવું બધું છે તમે જોવો છો તમે ન કીધું કે તારા સમયમાં તમે બેઠા હો ભાઈ આમ મારી બહુ છે જઈને અમારા બા દર્શન કરવા જાય અમારે વિડિયો જાહેરાત કરવા જાય મારા કરતા વધારે તો હવે બહાર ને બધા ઓળખે છે જ્યાં જઈને પકડાઈ જાય એમાં બહુ કે અમને એમ કે આ કોણ એ છે એટલે ઓલા બેન કે ઓલા કુંભારના બેન નથી કે આપણે ગણપતિ બાપા પાસે એ ભાણી અહીંયાની બહુ થાય છે લે ક્યાં ઓળખાણ નીકળી ક્યાં છેડા પડી દેખી તો હાલો અત્યારમાં ઘણી બધી વાતો કરી લીધી છે તો હવે જાજી કઈ વાતો કરવી નથી કાંઈ ખાવા પીવાનું હોય તો મગવી લેજો પેડા થાબડી તમારે જે ખાવું હોય કહી દેજો મને. ખાઈ શકે એમને પેડા નહીં કાંઈ નથી પેડા ખાવા ભાઈ બપોરે કઈ ફરાળમાં લઈ આવવાનું હોય તો જોઈ લે તમારે ખાવું હોય ને તો લઈ આવજો લોહી પીવું નહીં બા હાટું મારે નથી ખાવું કઈ વાંધો નહીં હો. બાનું નામ ને વહુનું કામ એવું થાય એ બા મારું નામ તો બતાવ્યું મેં નથી કીધું. કેવાય ઓહો, કેવો છે તો આ બધો હોળી નામ છોકરા એમ ન કે મારે હજુ ત્યારે છે મારી વહુ પહેરાય બાનું નામ ને વહુનું કામ એમ કેવાય છે ગઈ જાવ આ જોજો હવે આનાથી વધારે ત્રાસ કેવો હોય હાપુનો માં દીકરો બે એક થઈ ગયા ફરાનું એવું અરે ના હું તારી પર જ છું હું તારી પર જ છું અંગૂઠ મારી કરે અંગૂઠા તો બારી બાજુ જાય હું તારી પર જ છું તો હારું હાલો હવે જાજી કઈ વાતો કરવી નથી કેમ કે હજી ઘરના કામ પડ્યા છે તો આપણે પહેલા તો વિડીયોનો એન્ડ કરી દઈએ આજ તો જો શરૂઆત કેવી થઈ છે તો જો અમારા ઘરનો માહોલ કંઈક આવો હોય એટલે ક્યારેક તમારી એરિયા શેર થાય ને ક્યારેક ન થાય આજે એમ થયું કે આજ તો તમારી એરિયા શેર કરી જ દઉં કે માં દીકરો બે કેવી ચર્ચા કરે ને કેવો હોની કજીઓ કરે ને જોયું ને તમે એ બેયની વચ્ચે છે ને હું પીસાઈ જાઉં છેલ્લે તો વહુનો જ વારો આવે તમે જોયું એમ તો તમારે બધાને શું કહેવાનું છે કે જો અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કે કહો તો મારો આજનો દિવસ નવો તો મારો આજનો વિડીયો જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ આવજો જય ભોળાનાથ શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ